નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ અલંકારની વ્યાખ્યા આપણે જોઈશું. અલંકાર એટલે શું? તો કે કાવ્યને શોભા આપનાર ધર્મોને અલંકાર કહે છે. હવે આવે છે અલંકારના પ્રકાર. અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે, એક શબ્દાલંકાર અને બીજું અર્થાલંકાર. શબ્દાલંકાર એટલે શું? તો કે જે અલંકાર દ્વારા શબ્દોની ચમત્કૃતિ સર્જાતી હોય તેને શબ્દાલંકાર કહે છે. જો મિત્રો, શબ્દાલંકાર એટલે કે એના નામમાં જ એની વ્યાખ્યા છુપાયેલી છે કે શબ્દાલંકાર હોય તો કે શબ્દની ચમત્કૃતિ સર્જાતી હોય તેને શબ્દાલંકાર કહેવાય. ત્યાર પછી બીજો અલંકાર હતો અર્થાલંકાર. તો એમાં પણ એમ જ કે એના નામમાં જ એની વ્યાખ્યા છુપાયેલી છે. જે અલંકાર દ્વારા અર્થની ચમત્કૃતિ સર્જાતી હોય તેને અર્થાલંકાર કહે છે. શબ્દાલંકારમાં શું હતું? શબ્દોની ચમત્કૃતિ, અને અર્થાલંકારમાં અર્થની ચમત્કૃતિ. એ વ્યાખ્યા બંને છે બહુ જ સહેલી છે. શબ્દાલંકારમાં ફક્ત એનું નામ શબ્દ યાદ રાખવાનું અને અર્થાલંકારમાં અર્થ. બંનેની વ્યાખ્યા સરળ છે. આપણે પહેલા જોયું કે અલંકાર એટલે શું, ત્યાર પછી અલંકારના પ્રકાર કેટલા, તો કે અલંકારના મુખ્ય પ્રકાર તો બે જ છે, એક તો શબ્દાલંકાર અને અર્થાલંકાર. પણ શબ્દાલંકાર અને અર્થાલંકારના પણ પેટા પ્રકાર છે જેનો અભ્યાસ આપણે અહીં કરીશું. તો સૌ પ્રથમ આપણે અહીં શબ્દાલંકારના પેટા પ્રકાર વિશે જોશું. તો શબ્દાલંકારના પેટા પ્રકાર કયા કયા છે? તો એક તો વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ સગાઈ અલંકાર. કયો છે શબ્દાલંકારના પેટા પ્રકાર જોઈએ છીએ પહેલા આપણે કે વર્ણાનુપ્રાસ એટલે વર્ણ સગાઈ અલંકાર, યમક એટલે શબ્દાનુપ્રાસ કે જડ અલંકાર, પછી છે પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ અલંકાર, પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર. તો મિત્રો, ક્યારેક બોર્ડની એક્ઝામમાં તમને અલંકારની વ્યાખ્યા પૂછાય કે અલંકાર એટલે શું. પછી એમ પૂછવામાં આવે કે ભાઈ અલંકારના પ્રકાર કેટલા છે. તો યાદ રાખવાનું છે કે અલંકારના તો મુખ્ય બે જ પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. બરાબર? અહીં આપણને પેટા પ્રકાર વિશે પૂછવામાં આવ્યું નથી, એટલે આપણે ફક્ત બે જ અલંકાર છે મુખ્ય, એ છે શબ્દાલંકાર ને બીજો અર્થાલંકાર. પણ તમને એમ પૂછવામાં આવે કે શબ્દાલંકારના પેટા પ્રકાર જણાવો, તો તમારે જણાવવાનું છે કે વર્ણાનુપ્રાસ અલંકાર, યમક અલંકાર, પ્રાસાનુપ્રાસ અલંકાર અને પ્રાસ સાંકળી અલંકાર. બરાબર મિત્રો? પછી તમને એમ પણ પૂછવામાં આવે કે શબ્દાલંકાર એટલે શું? તો કે જે અલંકાર દ્વારા શબ્દોની ચમત્કૃતિ સર્જાતી હોય તેવા અલંકારને શબ્દાલંકાર કહેવાય. પછી એમ પૂછવામાં આવે કે અર્થાલંકાર એટલે શું? તો કે જે અલંકાર દ્વારા અર્થની ચમત્કૃતિ સર્જાતી હોય તેને અર્થાલંકાર કહે છે. તો સૌપ્રથમ તો મિત્રો પહેલા આપણે શબ્દાલંકારના પેટા પ્રકાર વિશે અભ્યાસ કરીશું. તો પેલું આપણે જોશું વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર. મિત્રો, બધા જ અલંકારની વ્યાખ્યા યાદ રાખવી જરૂરી છે. અલંકારના મુખ્ય પ્રકાર, એ મુખ્ય પ્રકારના પેટા પ્રકાર અને એ પેટા પ્રકારની પણ વ્યાખ્યા
જો એની વિભક્તિ આવતી હોય તો વિભક્તિ અથવા તો એના ઉદાહરણ, આ બધું જ યાદ રાખવું જરૂરી છે. અહીં આપણે જોશું વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર. જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ શબ્દના આરંભે પુનરાવર્તન પામે ત્યારે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. જેની નીચે મેં લીટી કરી છે એના પર વધારે જોર દેવાનું છે. શું? તો કે એકનો એક વર્ણ હોય અને એ શબ્દના આરંભે પુનરાવર્તન પામતો હોય. શું? તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. જોઈએ ઉદાહરણ. કાકાએ કાકીને કહ્યું કે, કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. છે મિત્રો વ્યાખ્યાને અનુરૂપ ઉદાહરણ. શું કીધું તું વ્યાખ્યામાં? એકનો એક વર્ણ. તો આપણે જોઈએ જ છીએ કે એકનો એક વર્ણ કયો છે? તો કે ક, ક, ક. શબ્દના આરંભે પુનરાવર્તન. પુનરાવર્તન એટલે વારંવાર આવતો હોય તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. તો આપણે જોઈએ જ છીએ કે શું છે, કોઈ પંક્તિ કે વાક્યમાં, તો આપણી સમક્ષ આ પંક્તિ મૂકેલી છે, એમાં એકને એક વર્ણ છે એ પુનરાવર્તન પામે છે. તો કે હા, પામે છે. તો આ કયો અલંકાર છે? તો કે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર છે. એ જ રીતનું બીજું ઉદાહરણ જોઈએ. ભૂખથી ભૂંડી ભીખ છે. તો અહીંયા કયો વર્ણ છે? આ શું કીધું છે? એક પંક્તિ કે વાક્યમાં, તો આપણી પાસે આ પંક્તિ છે, આ વાક્ય છે. એમાં શું કીધું છે? એકનો એક વર્ણ. તો કયો વર્ણ છે આપણી પાસે અહીં? ભ. બરાબર. આરંભે પુનરાવર્તન પામે તો કે વારંવાર આવે છે. હા, ભ, ભ, ભ. તો આ કયો અલંકાર બને? તો કે વર્ણાનુપ્રાસ અલંકાર. એવી જ રીતે જોઈએ તો ત્રીજું ઉદાહરણ છે. સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે. અહીંયા એક પંક્તિ આપેલી છે. બીજું વ્યાખ્યામાં શું કીધું છે? તો કે એકનો એક વર્ણ શબ્દના આરંભે પુનરાવર્તન પામે. તો અહીંયા એકનો એક વર્ણ કયો આપેલો છે આપણને? સ આપેલો છે અને વારંવાર આપેલો છે. તો આ કયો અલંકાર બને છે? તો કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. હજી એકવાર વર્ણાનુપ્રાસ અલંકાર, તો કે જ્યારે કોઈ પંક્તિમાં વ્યાખ્યા ખાસ યાદ રાખવી જરૂરી છે. જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ શબ્દના આરંભે પુનરાવર્તન પામે ત્યારે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. એકનો એક વર્ણ છે અહીં ક અને વારંવાર આપેલો છે. બીજા ઉદાહરણમાં છે એકનો એક વર્ણ છે ભ અને તે પણ વારંવાર આપેલો છે. ત્રીજા ઉદાહરણમાં એકનો એક વર્ણ છે સ અને તે પણ વારંવાર આપેલો છે. એટલે આ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ત્યાર પછી શબ્દાલંકારનો મિત્ર બીજો પેટા પ્રકાર આવે છે, જેનું નામ છે યમક અથવા તો શબ્દાનુપ્રાસ અથવા તો ઝડ અલંકાર. જોઈએ તેની વ્યાખ્યા. જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક શબ્દ કે અક્ષર સમૂહ બે કે બેથી વધુ વાર આવતો હોય અને ભિન્ન ભિન્ન અર્થ ધરાવતો હોય તેને યમક અલંકાર કહે છે. જોઈએ ઉદાહરણ. જો મિત્રો જે વ્યાખ્યા
આપેલી છે એની નીચે મેં લીટી કરેલી છે, એની ઉપર ખાસ જોર દેવાનું છે, કારણ કે વ્યાખ્યાને અનુરૂપ જ ઉદાહરણ આપેલા હશે. તો જોઈએ, સંસારની માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયાની ભક્તિ કરો. શું કીધું છે? પંક્તિ કે વાક્ય તો એ આપણી પાસે છે. ત્યાર પછી એકનો એક શબ્દ કે અક્ષર સમૂહ બે કે બેથી વધુ વાર આવતો હોય તો બે કે બેથી વધુ વાર શબ્દ આવે છે. શું છે? માયા, છાયા, કાયા, રાયા. બરાબર, છેલ્લે છેલ્લે યા. અને માયા, છાયા, રાયા, કાયા એ બધા જ શબ્દો છે એ એકબીજાને મળતા આવે છે. તો આ કયો અલંકાર બને છે? યમક અથવા તો શબ્દાનુપ્રાસ અથવા તો જડ અલંકાર. ત્યાર પછી બીજું ઉદાહરણ છે, સુલતાનના મોકલેલા બે મિયાં ગુલતાનમાં મુલતાન જતા હતા. શું થયું? સુલતાન, ગુલતાન અને મુલતાન આપેલા છે બે કે બેથી વધુ વખત. તો કે સુલતાન 1, ગુલતાન 2, એટલે ઓલરેડી 2 તો આપણી પાસે છે જ. 2 થી વધુ તો મુલતાન એટલે 3 વાર થયું. વારંવાર આવતો હોય આપેલા છે સુલતાન, ગુલતાન અને મુલતાન. તો આ કયો અલંકાર બને છે? યમક અલંકાર. ત્યાર પછી જુઓ મિત્રો, ત્રીજું ઉદાહરણ છે, પગના ગોટલા દુખ્યા એટલે ઓટલા પર કેરીના ટોપલા મૂકી માથાના ચોટલા છોડી તે રોટલા ખાવા બેઠી. છે ને સરસ મજાનું ઉદાહરણ? શું? પગના ગોટલા દુખ્યા એટલે ઓટલા પર કેરીના ટોપલા મૂકી માથાના ચોટલા છોડી તે રોટલા ખાવા બેઠી. શું છે? એક કે બેથી વધુ વખત આવે છે. હા, કયું? તો કે ગોટલા, ઓટલા, ટોપલા, ચોટલા અને રોટલા. સમજાણું? તો આ ઉદાહરણ છે એને શું કહેવાય? તો કે યમક અલંકાર કહેવાય. તો ઉદાહરણ મિત્રો તમને પરીક્ષામાં આપેલા હોય અને તમને કીધું હોય કે આ ઉદાહરણ છે એ અલંકારનું નામ જણાવો. તો પહેલાં તો આપને અલંકારની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. જો વ્યાખ્યા આવડે તો જ આપને એ ઉદાહરણ ઓળખતા આવડે. કે યમક અલંકાર છે તો એમાં શું કીધું છે? તો કે પંક્તિ કે વાક્ય આપેલું હોય એમાં એક શબ્દ છે અથવા તો અક્ષર સમૂહ છે એ બે કે બેથી વધુ વખત આવતો હોય. તો હા, આપણી પાસે માયા, કાયા, રાયા, છાયા છે. બીજામાં સુલતાન, ગુલતાન, મુલતાન છે. ત્રીજામાં ગોટલા, ઓટલા, ટોપલા, ચોટલા, રોટલા છે. તો આ ઉદાહરણ વાંચી અને તરત જ આપને ખ્યાલ આવી જવો જોઈએ કે આ અલંકાર છે એ યમક અલંકાર છે. ત્યાર પછી શબ્દાલંકારનો પેટા પ્રકાર આવે છે પ્રાસાનુપ્રાસ અથવા તો અંત્યાનુપ્રાસ અલંકાર. કેવો અલંકાર? પ્રાસાનુપ્રાસ અથવા તો અંત્યાનુપ્રાસ અલંકાર. તો એ અલંકારમાં શું કહેવા માંગે છે કે જ્યારે એક પછી એક આવતી બે પંક્તિઓના, એક પછી એક એટલે આપણી પાસે કેટલી પંક્તિ હશે? તો કે 2. ચરણના અંતે એટલે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ અંતે એક સરખા ઉચ્ચારવાળા કે પ્રાસ દર્શાવતા સમાન વર્ણવાળા શબ્દો આવે ત્યારે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ, જોજો રે મોટાના બોલ ઉજ્જળ ખેડે બાજ્યું ઢોલ. શું કીધું છે વ્યાખ્યામાં? જ્યારે એક પછી એક આવતી બે પંક્તિ તો આપણી પાસે પહેલી પંક્તિ છે કઈ? તો કે જોજો રે મોટાના બોલ.
બીજી પંક્તિ છે ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ. પછી આગળ શું છે વ્યાખ્યા? ચરણના અંતે એક સરખા ઉચ્ચારવાળા. તો પેલી પંક્તિનો છેલ્લું ચરણ આપણે જોઈએ બોલ, અને બીજી પંક્તિનું છેલ્લું ચરણ જોઈએ તો કે ઢોલ. એ પ્રાસ દર્શાવતા સમાન વર્ણવાળા શબ્દો. તો બોલ અને ઢોલ છે એ સમાન વર્ણવાળા શબ્દો છે. તો આ કયો અલંકાર બને? પ્રાસાનુપ્રાસ અલંકાર. શું કીધું છે પ્રાસાનુપ્રાસ અલંકારમાં? કે બે પંક્તિ આપેલી હોય, પહેલી પંક્તિમાં ચરણના અંતેનો શબ્દ અને બીજી પંક્તિનો પણ ચરણનો છેલ્લો શબ્દ છે એ સમાન વર્ણવાળા હોવા જોઈએ. જો મેં લીટી કરેલી જ છે બોલ અને ઢોલ. એટલે આ કયો અલંકાર બને? તો કે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. ત્યાર પછીનું બીજું ઉદાહરણ જુઓ. વાયો ને નળિયું ખસ્યું. વાયો ને નળિયું ખસ્યું, એ દેખીને કૂતરું ભસ્યું. શું કીધું છે? પહેલી પંક્તિનું ચરણનો શબ્દ સમાન છે, બીજી પંક્તિનું છેલ્લો શબ્દ ખસ્યું અને ભસ્યું. બંને નીચે મેં લીટી કરી છે, આ સમાન શબ્દો લાગે છે. વાયો ને નળિયું ખસ્યું, એ દેખીને કૂતરું ભસ્યું. ખસ્યું અને ભસ્યું આ રીતના ઉદાહરણ આપેલા હોય એટલે ઈ કયો અલંકાર બને છે મિત્રો? તો કે પ્રાસાનુપ્રાસ અથવા તો અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ત્રીજું ઉદાહરણ જુઓ. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. ગાય અને જાય બંને શબ્દ કેવા છે? સમાન છે. બે પંક્તિ છે, છેલ્લા શબ્દ છે, એની નીચે લીટી કરેલી છે જુઓ. ગાય અને જાય. તો આ કયો અલંકાર બને છે? તો કે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. ત્યાર પછી મિત્રો આવે છે શબ્દાલંકારનો છેલ્લો પેટા પ્રકાર, જેનું નામ છે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર. શું? પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર. જોઈએ. જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દો અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે તેને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. જો મિત્રો અંત્યાનુપ્રાસ અને પ્રાસ સાંકળી અલંકાર સરખા છે, એમાં શું હતું? તો કે બે પંક્તિ હોય ને એમાં છેલ્લા બે શબ્દો સરખા હોય. અને જ્યારે પ્રાસ સાંકળીમાં શું છે? બે પંક્તિ છે, એમાં પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ લેવાનો છે અને બીજી પંક્તિનો પહેલો શબ્દ. એ બંને વચ્ચે પ્રાસ રચાય. જોઈએ ઉદાહરણ. મહેતાજી નિશાળે આવ્યા. મહેતાજી નિશાળે આવ્યા. લાવ્યા પ્રસાદને કર્યો ઓછવ. પેલી પંક્તિમાં શું હતું? મહેતાજી નિશાળે આવ્યા, છેલ્લો શબ્દ છે આવ્યા. વ્યાખ્યામાં શું છે? બીજા ચરણનો પહેલો શબ્દ. તો બીજી પંક્તિ જુઓ, એનો પહેલો શબ્દ જુઓ. લાવ્યા પ્રસાદને કર્યો ઓછવ, એની નીચે લીટી કરેલી છે. પહેલા ચરણનો છેલ્લો શબ્દ આવ્યા, બીજા ચરણનો પહેલો શબ્દ લાવ્યા. આવ્યા અને લાવ્યા બંને વચ્ચે શું થાય છે? તો કે પ્રાસ રચાય છે. તો જ્યારે આ પ્રાસ રચાય ત્યારે તેને શું કહે છે? તો કે પ્રાસ સાંકળી અલંકાર કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ જુઓ. પ્રેમ પદાર્થ અમો પામીએ, પહેલી પંક્તિનું છેલ્લું ચરણ અને બીજી પંક્તિનું પહેલું ચરણ એટલે કે પહેલો શબ્દ.
પ્રેમ પદાર્થ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ. પહેલા ચરણનો છેલ્લો શબ્દ છે પામ્યા, બીજા ચરણનો પહેલો શબ્દ છે વામિયા. બંને નીચે લીટી છે, એની વચ્ચે પ્રાસ મળે છે. શું પ્રાસ મળે છે? તો કે પામીએ, વામીએ. તો એ કયો અલંકાર બને છે? તો કે પ્રાસ સાંકળી અલંકાર બને છે. ત્યાર પછી આવે છે મિત્રો ત્રીજું ઉદાહરણ. વિદ્યા ભણ્યો જેહ. વિદ્યા ભણ્યો છે, પહેલા ચરણનો છેલ્લો શબ્દ. હવે આવે છે બીજા ચરણનો પહેલો શબ્દ. તેહ ઘેર વૈભવ રૂડો. વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો. જે અને તે બંને નીચે મેં લીટી કરેલી છે. જે અને તે પહેલા ચરણનો છેલ્લો શબ્દ જે, બીજા ચરણનો પહેલો શબ્દ તે. બંને વચ્ચે એટલે કે જે અને તે વચ્ચે પ્રાસ મળે છે, એટલે આ પ્રાસ સાંકળી અલંકાર કહેવામાં આવે છે. તો મિત્રો આ શબ્દાલંકારના પેટા પ્રકાર સુધીનો અભ્યાસ આપણે અહીં રાખીએ છીએ. અર્થાલંકારના પેટા પ્રકાર આપણે પછીનામાં અભ્યાસ કરીશું. તો અત્યારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે તમારે કે અલંકાર એટલે શું? તો કે ત્યાર પછી છે તો કે અલંકારના પ્રકાર કેટલા આવે છે, અલંકારના પેટા પ્રકાર કેટલા આવે છે. તો કે અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારની વ્યાખ્યા શું? તો કે શબ્દની ચમત્કૃતિ સર્જાય તેને શબ્દાલંકાર કહે. અર્થાલંકાર એટલે શું? તો કે અર્થોની ચમત્કૃતિ સર્જાય તેને અર્થાલંકાર કહે. ત્યાર પછી એમ પૂછવામાં આવે કે શબ્દાલંકારના પેટા પ્રકાર જણાવો. તો કે વર્ણાનુપ્રાસ, વર્ણસગાઈ અલંકાર, યમક અલંકાર, પ્રાસાનુપ્રાસ અલંકાર ને પ્રાસ સાંકળી અલંકાર. તો એની પણ વ્યાખ્યા અને એના પણ ઉદાહરણ છે. તો કે વર્ણાનુપ્રાસ અલંકારની વ્યાખ્યા અને તેના ઉદાહરણો, યમક અલંકારની વ્યાખ્યા અને તેના ઉદાહરણો, પ્રાસાનુપ્રાસ અલંકારની વ્યાખ્યા અને તેના ઉદાહરણો. ત્યાર પછી છે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર અને તેના ઉદાહરણો. તો આટલી વસ્તુ છે, એટલે કે અલંકારની વ્યાખ્યા, એના ઉદાહરણો, એના પ્રકાર અને એના પેટા પ્રકાર યાદ રાખવા જરૂરી છે. નમસ્કાર.